નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારીના ઇસ્કોન મંદિર પાસે આવેલા અલીફનગરના ખંડપુરમાં આજે એક વિવાદ સર્જાયો હતો। વિવાદ એ વાતનો હતો કે ત્યાં રહેતા દિનેશભાઈ ચંદુભાઈ પટેલ, જે પહેલા અહીંયા નજીકમાં જ રહે છે અને જેમને એવો દાવો કર્યો છે કે આ જે ખંડપુર છે, વિસ્તાર છે, આ વિસ્તારની જમીન મારી પોતાની છે તેવી તેમને દાવો કર્યો છે અને જેને લઈને પ્રાંત અધિકારીમાં તેઓ દ્વારા અરજી કરતા પ્રાંત અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ કરવા માટે, એટલે કે માપણી કરવા માટે ત્યાં આવ્યા હતા અને આ જે દાવો કરવામાં આવ્યો છે તેને લઈને ત્યાં તપાસ હાથ ધરવામાં હતી, જેથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। સ્થાનિક દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને સ્થાનિકોએ જે કહ્યું છે તેમાં તેમના કહ્યા મુજબ જે 25 વર્ષ પહેલા જે લોકો અહીંયા વસવાટ કરી રહ્યા છે તેઓ પહેલા જે મુખ્ય માર્ગ છે, ઇસ્કોનથી જે મુખ્ય માર્ગ છે તે માર્ગ પર રહેતા હતા અને ત્યાં થોડીક જગ્યા રસ્તો પહોળો કરવાનો અને તેઓ જરૂર ઊભી થતાં નવસારી નગરપાલિકા, એટલે તત્કાલીન નવસારી નગરપાલિકાની ટીમ દ્વારા તેમજ એક નવસારીના આગેવાન કીર્તિસિંહ દેબુ, જે પારસે અગ્રણી છે ને તેઓ દ્વારા વચ્ચે પડ્યા હતા અને તેમને પોતે પૈસા ખર્ચી અને આ જગ્યા ત્યાં જે અરજદાર છે દિનેશભાઈ ચંદુભાઈ પટેલ, તેમના માતા પિતાને પૈસા ચૂકવ્યા હતા અને આ જગ્યા લીધી હતી અને ત્યાં તમામ લોકોને વસવાટ કરવા માટે, એટલે કે ત્યાં મુખ્ય માર્ગ પરથી તેમના ઝૂંપડા હતા તે હટાવીને તમામ લોકોને અહીંયા જગ્યા ફાળવવામાં આવી હતી અને તેઓ અહીંયા વસવાટ કરી રહ્યા છે છેલ્લા 25 વર્ષથી। અને ત્યારબાદ અચાનક દિનેશભાઈને યાદ આવ્યું કે આ જગ્યા મારી છે અને તેમને અરજી કરીને પ્રાંત અધિકારી, એટલે તેઓ તો માત્ર કાગળ પર જે કામ થતું હોય તે પ્રમાણે તેઓ જોઈને તપાસ અને માપણી કરવા માટે આવ્યા હતા। આ સમગ્ર મામલે ત્યાંના સ્થાનિક જે રહેવાસી છે એવા નરેશભાઈ ઢીમ્મર શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ। એક આદિવાસીના નામે બહુથી આવેલી છે, અગાઉથી બહુથી આવેલી હતી। જગ્યાનો વિવાદ એ છે કે મારી દુકાન તેમજ આ આદિવાસીઓના ઘર મેઇન રોડ પર હતા, મેઇન રોડની સાઈડમાં હતા, પણ આ કૈશીભાઈ લેબુ ખરા ને તેમને રોડ ચોખ્ખા કરાવવા સારું એમની આજુબાજુની જગ્યા પર ક્લિયર થાય એ સારું નગરપાલિકાને વાત કરી કે ભાઈ આ લોકોને શિફ્ટ કરી લો, તો નગરપાલિકા ના પાડી તો અમારે કોઈ શિફ્ટિંગ કરવાનું આમાં થતું નથી। તમે એક કામ કરો, એ લોકોને કોઈ જગ્યા લેતા નહીં આપો, એ લોકોને શિફ્ટ કરી દો તો વાંધો નથી। એટલે એ રીતે અમને કૈશીભાઈ જગ્યા લઈને નગરપાલિકા વચ્ચે પડીને રિનોવેશન કરીને અમને અહીંયા ગુપ્તાજી દ્વારા પાક પાડવામાં આવ્યા, જ્યાં હાજર મહેન્દ્ર પટેલ બી હતા, જે જૂના આઈસીએમ હતા। ગુપ્તાજી, જૂના સુધાર સભ્ય અશ્વિનભાઈ ગાંધી, આ બધા હાજર દુકાને પ્રોસિંગ છે। પ્રોસિંગ કર્યા પછી 25 વર્ષથી અને આજે મૂળ માલિકે દાવો કર્યો કે આ જગ્યા મારી છે। મૂળ માલિક હાલમાં બી અમારે અહીંયા જ રહી છે, આ જ જગ્યા પર, ને 25 વર્ષ પહેલાં બી અહીંયા જ રહેતા હતા। એને પૂરી માહિતી છે કે મારા મા બાપે આ જગ્યાના પૈસા કૈશીભાઈ પાસે લઈ લીધા છે ને આજે હવે દાવો કરે છે કે આ જગ્યા મારી છે। જ્યારે બાંધકામ કાર્યો પ્રાપ્ત કર્યા તો ત્યારે એ ભાઈએ વાંધો લેવો જોઈતો હતો। આજે મિલકતના ભાવ વધ્યા એટલે આજે દાવો કરીને બેસી ગયા। અમારી માંગ શું? અમારી તો અમને આપેલી, અમે અમારા પોતાના ખર્ચે આજે બાંધકામ કર્યું ને ઊભું કર્યું, હવે અમે ક્યાં જઈએ? અમે તો ત્યારે બી એમની સાથે નક્કી કર્યું આ બધા ઘરકામ કરીને। તો અન્ય એક બહેન પણ શું જણાવે છે, આવો સાંભળીએ। સવિતાબેન કાંતિભાઈ રાઠોડ। શું સમસ્યા છે? બસ અમારે અહીંયા જ રહેવું છે, અમને બધે કશે જવું નથી, અમને અમારું આપણું જોવું। કેટલા વખતથી રહો છો? 25 વર્ષ થઈ ગયા। આજે જે હટાવવા અમે દેવાદારા કરીને સાહેબ ઘર બાંધેલા છે, નાના નાના, કોઈ તો વિધવા બાય છે કે એ લોકોના તો દેવા હજુ પૈતા નથી। હવે આટલા વર્ષ થઈ ગયા એ ઊભા થયા, જ્યારે બાંધકામ ચાલતું હતું ત્યારે રોકવું હતું ને અમને કે જમીન અમારી છે, તમે શું કામ ઘર બાંધે? દૂર તો રહેતા નહીં હતા, અહીં અહીં બાજુમાં રહેતા હતા, કારણ લંકામાં દૂર તો નહીં ગયેલા હતા ને, બાંધકામ ચાલતું જોયું તો ખરું કે નહીં? અમને અટકાવવું નહીં જોઈએ એ લોકો। આજે અમે દેવા બાદ હજુ હમણાં નવરા થયેલા છે, હજુ તો એક બેન તો દેવું પડતું નથી, ત્યાં તો કોઈ હજુ નાંદલા છે, અમે ક્યાં જવાના? એટલે અમને તો આ છે તે જ જોઈએ, બીજા કશે અમારે જવું નથી। સ્થાનિકોનો આક્ષેપ છે કે દિનેશભાઈ પટેલ પહેલા નજીકમાં જ રહે છે, કેટલા વર્ષોથી રહે છે, અહીંયા રોજ આવતા હતા, પરંતુ છેલ્લા 6 મહિનાથી અરજી કર્યા બાદ દેખાયા નથી અને તેમણે આ અરજી કર્યા બાદ તેઓ
હવે અમારી સાથે આ રીતે વર્તન કરી રહ્યા છે. પહેલાં તેમને ખબર હતી કે આ જગ્યા અમારી છે, અમે આટલા વર્ષોથી વસવાટ કરે છે, માતા પિતાને પૈસા ચૂકવવામાં આવે, પરંતુ તેનું કોઈ લખાણ ન હોવાથી હવે તેઓ અમારા પર જોર જબરદસ્તી કરે છે. ત્યારે તેઓ ત્યાં જ રહેવા માંગે છે અને આ જગ્યા છે તેમની ફાળવવામાં આવી છે તે જગ્યા યથાવત રહે, કારણ કે તમામ લોકોએ દેવા કરીને પોતાના પેટે પાટા બાંધીને પોતાના ઘર ઊભા કરે છે માંડ અને અમુક વિધવા લોકો પણ ત્યાં વસવાટ કરે છે. ત્યારે આ સમગ્ર પ્રકરણમાં તેમને શું નિર્ણય આવે તેના પર મીટ મંડાણી છે અને તેઓ અત્યારે આવતીકાલે ધારાસભ્યને પણ કદાચ મળવા જાય તેવી પણ તેઓ વાતો કરી રહ્યા હતા. ત્યારે આગામી દિવસમાં શું અપડેટ થાય તમને જણાવશું, પરંતુ આજે ખંડુપુર વિસ્તારમાં વિવાદ સર્જાયો હતો. આ જ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.